નમસ્કાર દર્શક મિત્રો, अब तक हेल्थ वेल्थ स्वस्थ रहो मस्त रहो કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। અત્યાર સુધી આયુર્વેદને લઈને આપણી ઘણી બધી માહિતીઓ ગાડી વિદ્યાપીઠના કેમ્પસમાં ખાસ તો વીએમ મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદાના પ્રોફેસર પાસેથી જાણી છે। ખાસ તો ડોક્ટર્સ પાસેથી આપણે ઘણી બધી આયુર્વેદને લગતી માહિતીઓ પણ મેળવી છે। ત્યારે આજે આપણે એક એવા વિષય પર ચર્ચા કરવાના છીએ કે જે આપણા દરેકના મનમાં પ્રશ્ન ઉદ્ભવિત કરે છે। આજનો આપણો વિષય છે પ્રકૃતિ, એટલે કે સામાન્ય રીતે દેશી ભાષામાં આપણે જેને કોઠો કહીએ છીએ। આજે આપણે તેના વિશે વાત કરવાના છીએ, જે અંગે વધારે માહિતી આપણને ડૉક્ટર અર્ચના પીઠડિયા આપવાના છે। તો આપણે તેમની સાથે વાત કરીશું। આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મેડમ। ખાસ તો અત્યારના જે રીતે પ્રકૃતિની મેં વાત કરી, તો ખરેખર પ્રકૃતિ શું છે? સરસ ક્વેશ્ચન છે મેડમ। પ્રકૃતિ એટલે કે રોજિંદા જીવનમાં એમ કહેવામાં આવે કે તાસીર અથવા તો કોઠો, આ શબ્દથી વધારે જનરલ પબ્લિક છે એ ઓળખાય છે એને। તો પ્રકૃતિ જે છે આપણે જોતા હોય છે કે આપણા આસપાસમાં એટલા બધા લોકો રહેતા હોય છે, દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ હોય છે, દરેક વ્યક્તિ દેખાતી અલગ હોય છે। પછી કોઈનો કલર જે છે એ ગોરો હોય છે, કોઈનો કાળો હોય છે। આપણે હેર સ્ટ્રક્ચર્સ જોઈ લઈએ તો કોઈના જે છે સીધા વાળ હોય છે, કોઈના કર્લી હેર્સ હોય છે। આપણે આંખું જોઈએ તો આંખોનો કલર અલગ હોય છે, કોઈની ભૂરી હોય છે, કોઈની કાળી હોય છે। આ તો ખાલી એક શારીરિક લેવલ ઉપર થયું। પછી આપણે જોઈએ કે તે માનસિક લેવલ ઉપર તો દરેકના સ્વભાવ જે છે એ જુદા જુદા હોય છે। પછી લાઇક્સ ડિસલાઇક્સ આપણે જેને કહીએ, અમુકને તીખું વધારે ભાવે, અમુકને ખાટું વધારે ભાવે, કોઈને ગુસ્સો જલ્દી આવી જાય તો કોઈ પ્રેમળ સ્વભાવના હોય। તો આ બધું શું કામે દરેક વ્યક્તિમાં અલગ અલગ જોવા મળે છે? તો એનું કારણ છે કે પ્રકૃતિ, જેને તાસીર અથવા તો આપણે કોઠો કહીએ, એ દરેક વ્યક્તિની પર્સનાલિટી અથવા અને પ્રકૃતિ એકબીજાથી જુદું જુદું પાડતી હોય છે। એમાં આપણે એક ઉદાહરણ તરીકે લઈએ, દાખલા તરીકે તો એવું છે કે આપણે બે સગા ભાઈ બહેન હોય, એ પણ એક સરખા તો ન જ દેખાતા હોય, બિલકુલ। પછી સરખા ન દેખાતા હોય, પ્લસ ટ્વિન્સનું લઈ લઈએ તો દેખાતા સરખા હોય પણ એ લોકોના સ્વભાવ પણ સરખા ન હોય। વસ્તુઓ જે છે એ અમુકને અમુક વસ્તુઓ ભાવતી હોય, અમુક મૂવીઝ જોવા ગમતા હોય, કોઈને હોરર ગમતું હોય તો કોઈને રોમેન્ટિક મૂવીઝ ગમતા હોય। તો આ બધું બે સરખા હોવા છતાં પણ અલગ હોય છે। તો એ જુદી પાડતી જે વસ્તુ જે છે એ પ્રકૃતિ છે। ખાસ તો પ્રકૃતિ વિશે આપે સમજાવ્યું, પરંતુ જે આ પ્રકૃતિ છે તેનું નિર્માણ કયા સમયે થતું હોય છે? હા, પ્રકૃતિ જે છે એનું નિર્માણ છે એ જન્મના પૂર્વજ, એટલે કે ગર્ભનું જ્યારે નિર્માણ થતું હોય અને ગર્ભાવસ્થા દરમિયાન જ્યારે સ્ત્રી બીજ અને પુરુષ બીજ આ બેયના જે દોષો છે, આપણે આ પહેલાંના એપિસોડ્સમાં જોયું કે દોષો વિશે ઉલ્લેખ થયો છે। ત્રિદોષ છે, વાયુ, પિત્ત અને કફ। તો આ જે દોષો છે એનાથી પ્રકૃતિનું નિર્માણ થતું હોય છે। તો એ દોષો જે છે માતા અને પિતાના, એના જે ઉત્કટત્વ એટલે કે ડોમિનન્સી હોય જે દોષમાં, એ દોષ ઉપર પ્રકૃતિ જે છે એ આધારિત હોય છે। અને ગર્ભાવસ્થાના દરમિયાન જે માતા આહાર વિહાર લઈએ છે એના ઉપર પણ પ્રકૃતિ આધારિત હોય છે। જેમ કે આહારમાં આપણે લઈ લઈએ કે ખોરાક, અને વિહારમાં આવે છે લાઈફસ્ટાઈલ। તો એ દરમિયાન એની લાઈફસ્ટાઈલ કેવી હતું, પેટર્ન કેવું હતું, એને કયા પ્રકારનો ખોરાક વધારે, મધુર પદાર્થ વધારે લીધા કે તીખા તળેલા વધારે ખાધા એ સમય દરમિયાન। પછી જે છે વિહાર એટલે કે લાઈફસ્ટાઈલમાં એ દરમિયાન એનો ડેલી રૂટીન કેવું હતું, કે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ હતી, બેઠાડું હતું કે વધારે કામ કરવાનું હતું, કે પછી અમુક રામાયણ વાંચવાવાળું છે કે અમુક હોરર મૂવીઝ જોયા। તો એ બધી જે વસ્તુ છે એ બધી વસ્તુ બાળક ઉપર પ્રભાવ પાડતી હોય છે અને એ રીતના બાળકનું નિર્માણ થતું હોય છે, પ્રકૃતિ બનતી હોય છે। ખાસ તો આપણે અહીંયાની વાત કરીએ તો સામાન્ય રીતે સ્ત્રી જ્યારે ગર્ભાવસ્થામાં હોય ત્યારે ઘરના વડીલો દ્વારા એને સલાહ સૂચન આપવામાં આવતા હોય છે વર્તનને લઈને, તો તે માત્ર ને માત્ર પ્રકૃતિ નિર્માણ માટે જ કરવામાં આવતું હોય છે। એટલે આયુર્વેદમાં કીધું છે કે એકદમ ડિઝાઇનર બેબીનો જે અત્યારે કન્સેપ્ટ છે, તો એકદમ આપણને સારી સંતતિ પ્રાપ્ત થાય એ માટે ગર્ભ સંસ્કાર જે કરવામાં આવે છે તો એની ઉત્તમ પ્રકૃતિ બને અને
એ માટે જે છે એના માટે હોય કે પ્રકૃતિ ઉપર બધાય અસર પડતા હોય અને પછી એ આખી લાઈફ દરમિયાન પ્રકૃતિ જે છે એ બદલાતી નથી. એમાં આપણે જોશું આગળ કે પ્રકૃતિ જે છે એના પ્રકારો હોય છે, કઈ પ્રકૃતિ સારી હોય છે. તો સારી પ્રકૃતિ બનાવવા માટે સારો આહાર, સારો વિહાર, સારો ખોરાક છે, એનું વર્તન સારું હોવું જોઈએ અને સારા દૃશ્યો જ જોવા જોઈએ. એટલે કે એ સમયમાં આપણે રામાયણ, મહાભારત, આ બધું પુરાણોનું વાંચન શું કામે થાય છે? તો પ્રકૃતિ સારી નિર્માણ થાય. એ દરમિયાન જે છે ભયાવહ વસ્તુ ન જોવી જોઈએ, અમુક જગ્યાએ ન જવું જોઈએ, એ આના કારણે છે. આ ઉપરાંત આપે વાત કરી પ્રકૃતિના પ્રકારો, ત્યારે ખાસ પ્રકૃતિના કેટલા પ્રકારો છે અને કયા કયા? મેડમ, પ્રકૃતિના છે મુખ્ય જોઈએ તો આપણે 2 પ્રકારો છે. એક શારીરિક પ્રકાર અને બીજા જે છે એ માનસિક પ્રકાર. શારીરિક પ્રકારને જ આપણે દૈહિક પ્રકૃતિ કહી શકીએ. તો દૈહિક પ્રકૃતિના જે પ્રકારો છે એમાં વાત, પિત્ત અને શ્લેષ્મ આવી રીતના 3 પ્રકૃતિ હોય છે જે એક જ દોષોથી બને છે. એકલ પ્રકૃતિ એમ એને કહી શકીએ કે એક દોષની પ્રધાનતાથી જે બને છે એને પેલી આપણે કહીએ તો વાત પ્રધાન પ્રકૃતિ, પછી પિત્ત પ્રધાન પ્રકૃતિ અને શ્લેષ્મ પ્રધાન પ્રકૃતિ. આવી રીતના આ 3 પ્રકૃતિ છે. આમાં જે શ્લેષ્માનો ઉલ્લેખ થયો છે તો આના પહેલાં જે ત્રિદોષમાં કફ ગયો છે આપણે એને સમજી શકીએ કે એ શ્લેષ્મા છે. આ 3 જે છે અને એના સિવાય આ જે 3 દોષો છે એના કોમ્બિનેશનથી પ્રકૃતિ બનતી હોય છે, વાત, પિત્ત અને શ્લેષ્મ. તો વાત પિત્તના કોમ્બિનેશનથી, એક પિત્ત શ્લેષ્મના કોમ્બિનેશનથી અને વાત શ્લેષ્મના કોમ્બિનેશનથી એવી હજી 3 પ્રકૃતિ બની હોય છે. એને આપણે દ્વંદ્વજ પ્રકૃતિ કહીએ છીએ. એટલે દ્વંદ્વ એટલે 2 દોષોના પ્રાધાન્યથી જે પ્રકૃતિ બને છે એ દ્વંદ્વજ પ્રકૃતિ. અને એના પછી એક છેલ્લો 7મો પ્રકાર જે છે એ ત્રિદોષ સમ પ્રકૃતિ. એમાં 3 દોષ જે છે વાત, પિત્ત અને શ્લેષ્મ, આ 3નું જે છે એ સરખું પ્રમાણ હોય છે. એટલે કે આ પ્રકૃતિ સૌથી શ્રેષ્ઠ કીધી છે અને આમાં જે છે આરોગ્યની સ્થિતિ ઉત્તમ હોય છે. આ લોકોને વિકારો જે છે એ ઓછા પ્રમાણમાં થતા હોય છે એઝ કમ્પેર ટુ દ્વંદ્વજ. અને જે આપણે એકલ પ્રકૃતિ જોઈ કે એક દોષનું પ્રાધાન્યત્વ છે અને દ્વંદ્વજ છે એના કારણે. એમાં પણ આપણે ડિટેલમાં જઈએ તો જે દ્વંદ્વજ પ્રકૃતિ છે તો એ સૌથી વર્સ્ટ ક્વોલિટીની, એટલે આયુર્વેદમાં એના માટે નિંદ્ય શબ્દ વાપરવામાં આવ્યો છે. અને આજકાલ એ જ પ્રકૃતિ સૌથી વધારે પ્રમાણમાં જોવામાં મળે છે. 2 દોષોનું પ્રાધાન્યત્વ હોય અને નિંદ્ય અથવા તો વર્સ્ટ ક્વોલિટી શું કામે કીધું છે? તો એમાં ચિકિત્સા વિરોધિત્વ આવે છે. આપણે એના માટે એક દાખલો લઈએ કે પિત્ત છે અને કફ છે. તો પિત્ત જે છે ને એ ઉષ્ણ ગુણાત્મક છે અને કફ જે છે એ શીત ગુણાત્મક છે. તો હવે પિત્તના ઉષ્ણ ગુણાથી એને જો કોઈ વિકાર કે કંઈ થાય છે અને આપણે એના માટે એને શીત ચિકિત્સા દઈએ તો કફ વધી જાય છે. અને કફના શમન માટે આપણે જો પિત્તની ચિકિત્સા દઈએ તો ઉષ્ણ, એટલે આપણે જનરલ ભાષામાં કેવું હોય ને તો સાકર ખાય તો ખાંડથી શરદી થઈ જાય છે અને ગોળ ઓછી છે એ ગરમ પડી જાય છે. તો આ જે છે ને 2 મિક્સ કોમ્બિનેશનની પ્રકૃતિમાં વધારે જોવા મળે છે. એટલે આને વર્સ્ટ ક્વોલિટી કીધી છે. એટલે સૌથી સારામાં સારી જે પ્રકૃતિ છે સમ પ્રકૃતિ, એટલે જેમાં 3 દોષોનું બેલેન્સ હોય. અને પછી જે એકલ પ્રકૃતિ કીધું છે કે વાત પ્રધાન અને અન્ય 2 દોષો હોય એ ન્યૂન પ્રમાણમાં હોય. અને પિત્ત અને અન્ય 2 દોષો જે ન્યૂન પ્રમાણમાં હોય. એવી જ રીતના કફ. તો આ જે છે એ આ શારીરિક પ્રકૃતિના અથવા તો દૈહિક પ્રકૃતિ જેને કહીએ એનું વર્ણન આવેલું છે. વ્યંધત્વ માટેની વિશ્વસ્તરીય કક્ષાની સારવાર આપતું સૌરાષ્ટ્રનું એકમાત્ર વિશ્વસનીય નામ એટલે વિંગ્સ IVF સ્પેશિયાલિટી હોસ્પિટલ. એક્સક્લુઝિવ ઇન્ફર્ટિલિટી માટેનું વિશાળ યુનિટ કે જ્યાં આપની માનસિક, આર્થિક તેમજ સારવારલક્ષી સંપૂર્ણ કાળજી લેવાય છે. આકર્ષક હોસ્પિટલનો માહોલ, વિશાળ વેઇટિંગ એરિયા, સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે કાઉન્સેલિંગ કરતા સ્ટાફ, અતિ આધુનિક તથા અતિ વિશાળ IVF લેબ એ વિંગ્સ હોસ્પિટલની ખાસિયત છે. અહીં અતિ નમ્ર, વિવેકી અને સભ્ય સ્ટાફ આપને આવકારશે. આપ અહીં પોતીકો અનુભવ કરશો. આપની લાગણીઓને અહીં વાચા મળશે. મહત્તમ પરિણામ સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે. આપના નિસંતાનપણાનો ઉકેલ આપના દ્વારે. આપ ચોક્કસ કહેશો કે વિંગ્સ છે તો વિશ્વાસ છે. વિંગ્સ IVF સ્પેશિયાલિટી હોસ્પિટલ, નાણાવટી ચોક,
રાજકોટ. ખાસ તો આપે અત્યારના જે દ્વંદ્વ પ્રકૃતિની વાત કરી, તો એ પ્રકૃતિમાં સુધારો કે કંઈ થઈ શકે ખરું? ના, પ્રકૃતિમાં સુધારો ન થઈ શકે. પ્રકૃતિ જે છે એ બદલાતી નથી. એટલે એના માટે આયુર્વેદમાં એક શબ્દ આવ્યો છે કે અવિકારીણી સ્થિતિ, એટલે એમાં કોઈ જાતનું બદલાવ શક્ય નથી. પણ આપણે આપણા આહાર અને વિહાર એટલે કે ખોરાક અને લાઈફસ્ટાઈલમાં આપણે આપણા પ્રકૃતિના અનુકૂળ જે માફક આવતો હોય એ આપણે ચેન્જીસ એમાં કરી શકીએ. પણ પ્રકૃતિ જે છે એ બદલાતી નથી. જે ગર્ભાવસ્થા દરમિયાન અને ગર્ભધારણાના સમયે જો દોષોનું ઉત્કટત્વ છે, એ ઉત્કટત્વના આધારે જે દોષ બનેલા છે એ પ્રકૃતિ સરખી રહે છે. અમુક ફેક્ટર્સ છે જે એના ઉપર પ્રભાવ પાડતા હોય છે, એ અલગ વસ્તુ છે. પણ આપણે આપણા પ્રકૃતિના અનુકૂળ માફક આવતો હોય એવો આહાર અને વિહાર એટલે કે લાઈફસ્ટાઈલ અને ખોરાક બદલવો જોઈએ. પ્રકૃતિમાં આપણે ચેન્જીસ નથી કરી શકતા. ખાસ તો અત્યારના આપે જે શારીરિક પ્રકૃતિની વાત કરી, શારીરિક પ્રકૃતિના પ્રકારની, ત્યારે માનસિક પ્રકૃતિ શું છે? હા મેડમ, માનસિક પ્રકૃતિ જેમ છે એ ત્રિગુણથી બનેલી છે. આપણે જોયું કે શારીરિક પ્રકૃતિ જે છે એ ત્રિદોષોથી બનેલી છે, વાત પિત્ત અને શ્લેષ્મ. એમ માનસિક પ્રકૃતિ જે છે એ ત્રિગુણથી બનેલી છે. ત્રિગુણ છે જે સત્વ, રજ અને તમ, આ 3 ત્રિગુણ કીધા છે. તો આ 3 જે ગુણો છે એના પ્રભુતત્વ અથવા તો ન્યૂનહીનતા જે છે એના કારણે આ માનસિક પ્રકૃતિ બનેલી છે. એમાં જે 3 ગુણો છે એના આપણે જોઈએ તો સત્વ જે ગુણ છે એનું કામ છે પ્રકાશ કરાવવું એટલે કે જ્ઞાન કરાવવું. બીજું છે રજ એટલે કે રજનું કામ છે પ્રવૃત્તિ અથવા તો ચેષ્ટા કરાવી. અને ત્રીજો જે ગુણ છે તમ, તો તમનું કામ છે કે નિયમન કરવું એટલે કે જે ઉપરના 2 ગુણ છે સત્વ અને રજ એની અતિ પ્રવૃત્તિ રોકવી. જેમ કે સત્વ ગુણ છે એના કારણે એવું થતું હોય કે સત્વ ગુણવાળાઓને છે ને ઊંઘ ઓછી આવતી હોય છે, નિંદર ઓછી આવતી હોય છે. પણ નિદ્રા આવવા માટે, ઊંઘ આવવા માટે તમ ગુણની આવશ્યકતા હોય છે. હવે સત્વ ગુણ એટલો બધો વધી જશે તો આપણે એમ જોઈએ તો સત્વગુણી વ્યક્તિને નિદ્રા ઓછી આવતી હશે, તો એનું નિયમન કરવું એક દૃષ્ટિએ. પછી રજ પ્રકૃતિ છે, રાજસ પ્રકૃતિ જેને કહીએ આપણે, રજગુણના વધારાથી થતી હોય છે, તો એનું નિયમન કરવા માટે પણ તમે રિસ્પોન્સિબલ છે. ચેષ્ટા છે, મૂવમેન્ટ છે, જ્યારે બહુ વધારે થતી હોય તો એને રોકવા માટે જે છે બેયની અતિ પ્રવૃત્તિ રોકવું, નિયમન કરવું, આ તમનું છે. એટલે ત્રણેયનું બેલેન્સ એટલું જ જરૂરી છે. એટલે દરેક આપણે પ્રકૃતિ જોઈએ માનસિક તો સાત્વિક પ્રકૃતિ છે, રાજસિક છે, તામસિક છે, એકલી નથી હોતી. સાત્વિક પ્રકૃતિમાં સત્વગુણનો વધારો હોય છે અને બીજા 2 જે ગુણ છે એ ન્યૂન હોય છે. રાજસિક પ્રકૃતિ છે એમાં રજોગુણનો વધારો હોય છે અને બીજા 2 ગુણ જે છે એ ન્યૂન પ્રમાણમાં હોય છે. અને તામસિકમાં પણ એવી જ રીતના હોય છે. હવે આમાં જે છે સાત્વિક પ્રકૃતિ એ સર્વશ્રેષ્ઠ કીધી છે. એમાં સત્વગુણનો વધારો હોય છે અને બીજા 2 ગુણ ન્યૂન હોય છે. આપણે જોઈએ તો સાત્વિક પ્રકૃતિમાં છે ને, પહેલાંના જમાનામાં હું તમને ઉદાહરણ અથવા દાખલો દઈને કહીશ કે આપણે આજકાલ મહાભારત બધાય જ જોઈએ છે, તો ઋષિ મુનિઓ છે, શ્રી કૃષ્ણ છે, આ બધા સાત્વિક પ્રકૃતિમાં આવશે. બરાબર. જે સાચું બોલતા હોય, પછી વિવેકપૂર્ણ હોય, મોટાઓનો આદર, ગુરુઓનો આદર કરવા વાળા હોય એ, પછી ક્ષમા એટલે ફર્ગ્યુનેસ, જે કાંઈ પણ આપણા સાથે કોઈએ દુષ્કર્મ કર્યું છે એને ભૂલી જવું, માફ કરી દેવું, આ ટેન્ડન્સી સત્વ ગુણ અધિક હોય તો એ સાત્વિક પ્રકૃતિના વ્યક્તિઓમાં જોવા મળે છે. પછી સંતોષ છે એટલે કે સેટિસ્ફેક્શન, જે મળ્યું એટલામાં ખુશ રહેવું, એટલે કે આપણને આ આટલું મળ્યું છે અને આટલું કામ આનાથી પૂરું થઈ જાય છે, એના કરતાં વધારેમાં વધારે પામવાની ઈચ્છા. એટલે આજકાલનો જે કોમ્પિટેટિવ જમાનો છે એમાં એ વધારે વધતું જાય છે, તો એ સાત્વિક પ્રકૃતિની વ્યક્તિઓમાં ઓછું જોવામાં મળતું હોય છે. એના પછી આપણે જોઈએ રાજસિક પ્રકૃતિ, તો એમાં રજોગુણનો વધારો હોય છે, એટલે ચેષ્ટા અને મૂવમેન્ટ આ એનાથી વધારે રિલેટેડ છે. આ પ્રકૃતિના વ્યક્તિ જે છે એ તીવ્ર મહત્વકાંક્ષી હોય છે, કોમ્પિટેટિવ નેચરના હોય છે, ગોલ ઓરિએન્ટેડ, એટલે એના દરેક વ્યક્તિને એ પોતાનો કોમ્પિટિટર માને છે કે આ મારો કોમ્પિટિટર છે. પોતાના સાથે જ કોમ્પિટિશન કરવી એમ નહીં, મને આ મળવું જ જોઈએ, મને ન મળે, હું કોઈ સ્પર્ધામાં ભાગ લઉં છું તો મારે એમાં વિજય થવું જોઈએ. તો એ લોકો જે છે હાર જેને કહેવાય કે એ લોકો સહન નથી કરી શકતા.
પછી મહત્વકાંક્ષી પણ હોય છે, અને માત્સર્ય, જેને કે આપણે એમ કહીએ કે ઈર્ષા, આ ગુણ પણ રાજસિક પ્રકૃતિમાં વધારે જોવા મળે છે. પછી દ્વેષ, એટલે કે કોઈ વસ્તુ છે કે કોઈ વ્યક્તિ છે એના પ્રત્યે વધારે પડતો રાખવો, આ વ્યક્તિઓમાં વધારે જોવા મળતું હોય છે. અને એના પછી આપણે જોઈએ તો લોભ, એટલે કે કોઈ પણ વસ્તુ વધારેમાં વધારે આપણને મળે. આજકાલ આપણે જોઈએ તો અર્થાર્જન કરવાની, પ્રતિષ્ઠા, પાવર છે, એનો લોભ, તો એ પણ રાજસિક પ્રકૃતિના વ્યક્તિઓમાં વધારે જોવા મળે. એના પછી છે તામસિક પ્રકૃતિ. તામસિક પ્રકૃતિમાં તમગુણ અને નિયમન કરવાનું જે કીધું છે, તો 2 ગુણોનું નિયમન થાય પણ તમગુણ જે છે એ વધારે હોય, તો ત્યારે શું થાય કે નિદ્રા વધારે આવવું, આ વ્યક્તિઓમાં આળસ વધારે હોય, કામ કરવું ન ગમતું હોય, બહુ વધારે એક્ટિવ ન હોય, સૂવું અને ખાવું, અને મોહ, કોઈ પણ સ્કીમમાં જલ્દીથી ફસાઈ જવું, આ આપણે આજકાલના એમાં જોઈએ તો વધારે જોવામાં મળતું હોય. પછી જે છે વિષયાસક્તિ, એટલે કે ઇન્દ્રિયોને કંટ્રોલ ન કરી શકે. આપણા જે 5 ઇન્દ્રિયો કીધા છે કે કર્ણ છે, જીભા છે, નાક છે, તો દરેક વસ્તુ હું તમને દાખલો દઈને સમજાવીશ તો વધારે સમજાશે. જેમ ગુલાબજામુન છે, તો આપણને બહુ ભાવે છે, 2 ખાઈ લીધા, આપણને જરૂરિયાત એની જ હતી, પણ એના કરતાં વધારે ખાવાની ઈચ્છા, એ કંટ્રોલ ન કરી શકે. મને આટલી જ ભૂખ છે પણ એના કરતાં એને વધારે લઈ લીધા, તો એ મોહ છે. પણ એ જે સાત્વિક પ્રકૃતિનો વ્યક્તિ હશે તો જેટલી ભૂખ હશે એટલું જ, બસ મને 2ની જ ભૂખ હતી, હું એટલું જ ખાઈશ, તો એની વિષયમાં એટલી આસક્તિ નથી હોતી. આ વિષયોથી કમજોર થઈ જાય છે, આપણી ભૂખ કરતાં વધારે ખાઈ લે છે. કોઈ વસ્તુ સ્કીમ વધારે આપણે જઈએ તો એ બાય વન ગેટ વન છે, પણ આપણને જરૂર નથી તો પણ એ વસ્તુ લઈ લઈએ છીએ, તો એ તામસિક પ્રકૃતિમાં વધારે જોવા મળતું હોય છે. વ્યંધત્વ માટેની વિશ્વસ્તરીય કક્ષાની સારવાર આપતું સૌરાષ્ટ્રનું એકમાત્ર વિશ્વસનીય નામ એટલે વિંગ્સ IVF સ્પેશિયાલિટી હોસ્પિટલ. એક્સક્લુઝિવ ઇન્ફર્ટિલિટી માટેનું વિશાળ યુનિટ કે જ્યાં આપની માનસિક, આર્થિક તેમજ સારવારલક્ષી સંપૂર્ણ કાળજી લેવાય છે. આકર્ષક હોસ્પિટલનો માહોલ, વિશાળ વેઇટિંગ એરિયા, સંપૂર્ણ વૈજ્ઞાનિક રીતે કાઉન્સેલિંગ કરતા સ્ટાફ, અતિ આધુનિક તથા અતિ વિશાળ IVF લેબ એ વિંગ્સ હોસ્પિટલની ખાસિયત છે. અહીં અતિ નમ્ર, વિવેકી અને સભ્ય સ્ટાફ આપને આવકારશે. આપ અહીં પોતીકો અનુભવ કરશો. આપની લાગણીઓને અહીં વાચા મળશે. મહત્તમ પરિણામ સંપૂર્ણ વૈજ્ઞાનિક ઢબે. આપના નિસંતાનપણાનો ઉકેલ આપના દ્વારે. આપ ચોક્કસ કહેશો કે વિંગ્સ છે તો વિશ્વાસ છે. વિંગ્સ IVF સ્પેશિયાલિટી હોસ્પિટલ, નાનાવટી ચોક, રાજકોટ. આ ઉપરાંત પ્રકૃતિ એ કયા કયા ફેક્ટર્સ પર આધારિત હોય છે? પ્રકૃતિ ઘણા બધા ફેક્ટર્સ ઉપર આધારિત હોય છે. એમાં આયુર્વેદમાં 6 ફેક્ટર્સ કીધા છે કે દેશાનુપાતિની, કાલ અનુપાતિની, વય અનુપાતિની, જાતિ પ્રસક્તા, કુલ પ્રસક્તા અને પ્રતિ આત્મનિયતા. તો એમાં આપણે પહેલું જોઈએ કે દેશ અનુપાતિનું. તો દેશ એટલે કે આપણે સ્થાન લઈએ, જીઓગ્રાફિકલ પ્લેસ, જે એ વ્યક્તિ જ્યાં રહે છે એના ઉપર એની પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ ઉપર એનો પ્રભાવ પડતો હોય છે દેશનો. આપણે દાખલો લઈને જોશું, એ ભારતમાં જ જોઈએ આપણે તો નોર્થ અને સાઉથ, પંજાબમાં રહેતા વ્યક્તિઓ છે એ આપણા ગુજરાતી વ્યક્તિઓ અથવા તો સાઉથના જે વ્યક્તિઓ છે એના કરતાં વધારે હેલ્ધી હોય છે, ઊંચા હોય છે, ગોરા હોય છે, શરીર એ લોકોનું સારું તંદુરસ્ત હોય છે. શું કામે? તો ત્યાંનો દેશ જે છે એના ઉપર પ્રભાવ પાડે છે. અને એ જ જોઈએ આપણે સાઉથમાં, તો સાઉથમાં એ કમ્પેરિઝનમાં થોડાક દુબળા અને કાળા વ્યક્તિઓ વધારે જોવામાં મળે છે. એ પ્રમાણે જે લોકોનો આહાર પણ હોય છે એટલે એ ફેક્ટર્સ પાડે છે. નોર્થમાં જે છે એ ઘઉં જ લેવામાં આવે છે વધારે પ્રમાણમાં, તો એ શરીરનો વધારો કરે છે અને એ ગુરુ ખોરાક છે, એટલે કે પચવામાં ભારે ખોરાક છે. અને સાઉથમાં જે છે એ
ભાત વધારે ખાવામાં આવે છે, એટલે એ લઘુ ખોરાક છે અને એનાથી શરીર બહુ વધતું નથી હોતું. એ લોકોનો અગ્નિ પણ એ પ્રમાણમાં હોય છે, પાચન શક્તિ પણ નબળી હોય છે, એટલે આ જે છે એ દેશ પ્રભાવ પાડતો હોય છે. એના પછી આપણું બીજું જોયું કે દેશ, પછી કાળ જોયો કે એમાં આપણે કાળમાં ઋતુ અનુસાર લઈએ તો અમુક ઋતુઓ જે છે એ શરીરમાં વજન વધારો કરવા માટે રિસ્પોન્સિબલ હોય છે. જેમ ઉનાળો, ચોમાસું અને શિયાળો લઈએ તો આપણે ઉનાળામાં જે છે એ વજન એટલું બધું વધતું નથી હોતું, એ પ્રમાણનો ખોરાક હોય છે. પછી ચોમાસું છે તો ચોમાસામાં જે છે ગેસ રિલેટેડ ને વાયુ રિલેટેડ પ્રોબ્લેમ વધારે હોય છે. અને પછી શિયાળો છે તો શિયાળામાં શું થાય છે કે વધારે ખોરાક લેવામાં આવે છે, ત્યારે પાચન શક્તિ સારી હોય છે. તો પાચન શક્તિ સારી હોવાના કારણે શિયાળામાં વજન વધારે વધતું હોય છે, એ પ્રમાણે ખોરાક લેવામાં આવે છે. તો એ અનુકૂળ છે એ શરીરને, એ પ્રમાણે આપણે કાળનો પ્રભાવ લઈ શકીએ કે શિયાળો જે છે એ વજન વધારવા માટે, હેલ્ધી રહેવા માટે આપણને મદદ કરે છે. ઉનાળામાં એટલું બધું નથી વધતું અને ચોમાસામાં જે છે ગેસથી રિલેટેડ પ્રોબ્લેમ થાય છે. તો આ કાળ પ્રભાવ પાડે છે. એના પછી છે વય, એટલે કે એજ. હવે આયુર્વેદમાં છે ને 3 અવસ્થા કીધી છે વય અનુસાર. એક બાલ્યાવસ્થા, બીજું યુવાવસ્થા અને ત્રીજું છે એ વૃદ્ધાવસ્થા, બાલ્યાવસ્થા. આપણે પહેલું જોઈએ તો બાલ્યાવસ્થામાં બાળકો જે છે એમાં કફનો વધારે હોય છે. જેમ આપણે જોઈએ કે શરદી, ઉધરસ આ બધું બાળકોમાં જ વધારે જોવા મળે. એટલા પ્રમાણમાં આપણે જોઈએ તો યુવાવસ્થા અને વૃદ્ધ વ્યક્તિઓને એ નથી થતું. શું કામ? તો જે નિસર્ગત છે એ કફનો વધારો બાલ્યાવસ્થામાં છે, એટલે એની જે પ્રકૃતિ છે એના સિવાય આ જે ફેક્ટર છે એને પ્રભાવ એનામાં પાડ્યો છે. પછી આપણે મધ્યમાવસ્થા અથવા તો યુવાવસ્થા જોઈએ તો યુવાવસ્થામાં જે છે એ પિત્તનો વધારો હોય છે. એટલે પિત્તના વધારાના કારણે શું થાય છે કે એનો અગ્નિ સારો હોય છે, પણ એસિડિટીને રિલેટેડ અગ્નિ જે પ્રમાણમાં છે એ પ્રમાણમાં ખોરાક લેવામાં નથી આવતો, પૂરતો ખોરાક ન મળે, અથવા તો તીખું તળેલું વધારે લેવામાં આવે છે, ઓછું લેવામાં આવે, એના કારણે એસિડિટી થતી હોય છે. અમ્લપિત્ત આપણે જેને કહીએ, પચનથી રિલેટેડ એ પ્રોબ્લેમ થતા હોય છે. પછી આપણે જોઈએ તો પિત્તથી રિલેટેડ સ્કિન ડિસીઝીસ છે, સ્પેશિયલી પિમ્પલ્સ છે. તો એ બધું યંગ એજમાં જ વધારે થાય છે, યુવા અવસ્થામાં થાય છે. ઓલ્ડ એજમાં અને બાલ્યાવસ્થામાં નથી થતું. શું કામ? તો નિસર્ગત પિત્ત જે છે એ ડોમિનન્ટ છે એ કાળમાં. એના પછી છે વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થામાં વાતનો વધારો હોય છે. એટલે વાત વધારે હોય એટલે આપણે ઓલ્ડ એજમાં જોયું કે થોડાક દિવસ નો થાય તો મને કમર દુખે છે, મારા સાંધા દુખે છે, ગેસ થઈ ગયો છે. તો આ આપણે ઓલ્ડ એજમાં વધારે જોઈએ. યંગ એજમાં અને બાળકો એમ ન કહે કે મને કોઈ દિવસ સાંધા દુખાય. એના પછી બીજું એ વાયુના કારણે થાય કે વાયુ જે છે એ બરોબર નથી, એના કારણે પચવામાં પ્રોબ્લેમ થાય છે. એના પછી એક વસ્તુ હજી છે કે અસ્થમા રિલેટેડ પ્રોબ્લેમ છે, જે વાયુનો પ્રકોપ છે એ કાળમાં જ થાય છે અને એ ઓલ્ડ એજને જ વધારે થાય છે. પછી તરત પડી જાય એટલે ફ્રેક્ચર ઓલ્ડ એજને વધારે થાય છે. જે બાલ્યાવસ્થામાં અને યુવાને એટલું નથી થતું, પછી એને રૂજ આવતા પણ વધારે લાગે છે, કેમ કે કફ જે છે એ હિલિંગનું કામ કરતું હોય છે. એ લોકોના નિસર્ગત જ ઓછું છે અને વાયુ જે છે એ સ્પ્લિટ કરવાનું કામ કરતું છે, જોડવાનું કામ જે છે એ કફ કરતું હોય છે. તો એ બાલ્યાવસ્થામાં વધારે હોય એટલે એ લોકોનું જે ફ્રેક્ચર્સ કે એવું કંઈ બાલ્યાવસ્થામાં થાય તો એ તરત જોડાઈ જાય. અને જે વૃદ્ધાવસ્થામાં છે એ કફ ઓછો છે અને સાપેક્ષતામાં વાયુ વધારે છે, એટલે અસ્થિઓમાં જે છે એ સુશીરતા વધારે આવી જાય, એટલે ફ્રેક્ચર પણ તરત થઈ જાય અને જે એના માટે કફ જોડવા માટે જરૂરી છે એ પણ શરીરમાં નથી, એટલે 3-4 મહિના સુધી એનું હિલિંગ નથી થતું. બરાબર. દર્શક મિત્રો, કાર્યક્રમના અંતમાં અમે લોકો તમારા માટે હેલ્થ ટિપ્સ લઈને આવતા હોઈએ છીએ, ત્યારે અત્યારના વૈદ્ય અર્ચના આપને હેલ્થ ટિપ આપશે. મેડમ, આપની હેલ્થ ટિપ આજની? એક આપણે એમ જોઈએ કે ઘણા બધા લોકો કહે છે કે આજે આપણે આ જમ્યા અને ગેસ થઈ ગયો, આના પહેલાં પણ આ વસ્તુ જમ્યા અને આનાથી ગેસ નહોતો થતો, એટલે પચન રિલેટેડ કંઈક ને કંઈક પ્રોબ્લેમ થતો હોય. આપણે એમાં લઈએ કે એક સાદી વસ્તુ છે કે મગ, જે સાવ હળવો ખોરાક છે, જે લેવો જોઈએ, જે એનાથી ગેસ ન થવો જોઈએ. પણ હવે આજકાલનું ચલણ એવું છે કે પ્રેશર કુકર આવી ગયા છે, તો પ્રેશર કુકરમાં બધું રસોઈ બનાવવામાં આવે છે.
તો હવે એ મગ એટલો બધો હલકો અને લઘુ ખોરાક છે, પણ એ પણ ગેસ કરે છે. શું કામ એ ગેસ બનાવે છે? તો એ પ્રેશર કુકરમાં વરાળથી પકાવવામાં આવ્યું છે. આપણી જે જૂની પરંપરાગત પ્રથા હતી એમાં તપેલામાં બનાવવામાં આવતું હતું, ત્યારે ગેસ નહોતો થતો એનાથી. તો હવે આપણે એ ધ્યાનમાં રહીએ કે આ તો મેં ઉદાહરણ તરીકે, દાખલા તરીકે મગ આપ્યું છે. આપણે કોઈ પણ જે છે, ચોખા છે, મગ છે, કોઈ પણ દાળ છે, આપણે કુકરમાં બાફશું, એને પકાવશું વરાળથી, તો એ આપણને ગેસ નિર્માણ કરશે, શરીરમાં વાયુનો પ્રોબ્લેમ રહેશે એનાથી. એ જ જો આપણે તપેલામાં કે એવી રીતના બનાવશું ખુલ્લીમાં, તો જે છે એનાથી જે છે ગેસના પ્રોબ્લેમ, એસિડિટીના પ્રોબ્લેમ જે થતા હોય છે એ નહીં થાય. તો આપણે આજ ધ્યાનમાં રાખીએ કે આપણે જે પ્રેશર કુકરનો વધારો વધી ગયો છે કે ફટાફટ થઈ જાય, બે સીટીમાં, એનાથી શું થાય છે, અન્નના જે પૂરતા પોષક તત્વો આપણને મળવા જોઈએ એ 100% નથી મળતા. પ્રેશર કુકરના વરાળથી છે ને દાણો ફાટી જાય છે, એના અંદરના પોષક તત્વો, પાણીનું શું કામ છે કે એના અંદર જઈને એને પકવીને પોષક તત્વો એના સરફેસ ઉપર લઈ આવવાના, એ આપણને મળે. આપણે પકાવે છે શું કામ કે લઘુ થઈ જાય અને એના પોષક તત્વો સરફેસ ઉપર આપીને આપણને પૂરો એનો બેનિફિટ મળી શકે. પણ હવે આપણે એને વરાળથી બાફીએ એટલે એ કણ તૂટી જાય છે, એનું કોમ્પ્લેક્શન જ ફાટી જાય છે. તો આપણને જેટલું મળવું જોઈએ જે પ્રમાણમાં, એટલો એનો ફાયદો મળી નથી શકતો. એનું કારણ આ છે. તો આપણે આપણી જે પારંપરિક પદ્ધતિ છે એને અપનાવીએ આપણા જીવનમાં, તો આપણે જે રોજિંદા જીવનમાં બધા પ્રોબ્લેમ્સ થાય છે એ થોડા દૂર થતા થાય. તો આપણે આ આપણા જીવનમાં અપનાવશો તો જોશો કે જે તમને ગેસનો અને એસિડિટીનો, વાયુનો જે પ્રોબ્લેમ થાય છે એ ઓછો થતો રહેશે. આપનો ખૂબ ખૂબ આભાર મેડમ. મિત્રો, અત્યારના પ્રકૃતિ એટલે કે તાસીર વિશે આપણે માહિતી મેળવી, ત્યારે હવે નવા વિષય સાથે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અબ તક હેલ્થ વેલ્થ. સ્વસ્થ રહો, મસ્ત રહો. નમસ્કાર. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે. ધન્યવાદ.